આપણે હંમેશા કહીએ છીએ ને કે દિવ્યાંગની અંદર એક દિવ્ય શક્તિ હોય છે. શું કરવા ભગવાને દિવ્યાંગને દિવ્ય શક્તિ આપેલી છે? હું દિવ્યાંગોને એટલા માટે પ્રેમ કરું છું કે એમની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય છે. ભગવાને એક વસ્તુ નથી આપી, એની અમે ભગવાને બીજી વસ્તુ આપેલી હોય છે. તો અત્યારે મારી સાથે 4 બ્લાઇન્ડ દીકરીઓ છે, કોઈ 90%, કોઈ 100%, કોઈ 80%. તો એમાં જેનું હિન્દુ નામ છે એ દીકરીએ ખૂબ એક એમણે મેડલ મેળવેલું છે. તો હિન્દુ જ પોતે વાત કરશે કે આ શેનો મેડલ છે અને એણે શું પ્રવૃત્તિ કરી હતી. જી નમસ્કાર, મારું નામ શેફા હિન્દુ છે. હું રાજકોટ શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાંથી આવું છું અને ડિસેબલ આઈટીમાં કોમ્પ્યુટર વિષયમાં અભ્યાસ કરું છું. હવે મેં MA BEd કરેલા છે અને આ મારું પહેલું અને આમ છેલ્લું અને આમ પહેલું સ્ટુડન્ટ લાઈફમાં છેલ્લું અને કારકિર્દીની લાઈફમાં પહેલું એવું આ મેડલ છે. હવે એનું કહેવા એમ ધારું છું કે જ્યારે નોર્મલ બાળકોની શાળામાં અમારે લુઈ બ્રેલની 217મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં હું અલગ અલગ સ્પર્ધા હતી, એમાં હું નિર્ણાયક તરીકે ગઈ હતી. એમાં મેં વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભાગ ભજવ્યો હતો. અમરેલી જિલ્લાનું કુકાવાવ ગામ છે, ત્યાંની 70 શાળા અલગ અલગ આવી હતી. એમાંથી 700-800 જેટલા બાળકો આવ્યા હશે. એમાં 5 માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા બંનેના બાળકો હતા. એમાં લોકગીત, વક્તૃત્વ અને નિબંધ લેખન 3 સ્પર્ધા હતી અલગ અલગ. એમાં પિયુષભાઈ ગુણા છે, જે એ સંસ્થામાં એક દિવ્યાંગ શિક્ષક છે અને નોર્મલ શાળામાં શિક્ષકની ભૂમિકા ભજવે છે. એના દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો અને ત્યાં મને આમંત્રણ મળેલું. અત્યારે મને હિન્દુ શીખવાની ખબર છે. તમે વિચાર કરો કે MA BEd કર્યું, ટોટલી બ્લાઇન્ડ દીકરી છે અને MA BEd કર્યું. એ દીકરીને અત્યારે કોઈ પણ પબ્લિક સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ, સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળામાં નોકરીની પણ ખૂબ જરૂરિયાત છે. તો આવી અમારી હિન્દુ શેખવા એવી હોશિયાર છે, એની નોકરી માટે પણ આ વિડીયો અગત્યનો છે. બહુ જ સ્કોલર સ્ટુડન્ટ છે અને એના માટે હિન્દુ માટે આપણે બધા તાલીમ પાડીશું દીકરી છે. થેન્ક યુ બેટા, આ ઇન્ટરવ્યુ આપવા બદલ આપનો આભાર વ્યક્ત કરું.